ડીસામાં એક ફરી નવા રોડનું નિર્માણ કાર્ય શરૂ થશે, જેમાં 40 ફૂટ પહોળો રોડ બનશે. શુભમ પાલટી પ્લોટથી પાલનપુર હાઈવેને જોડતો આ રોડ બનશે. આ નવા રોડનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં પ્રમુખના પતિ નિલેશભાઈ ઠક્કર, ચીફ ઓફિસર કોર્પોરેટર ભદ્રેશભાઈ મેવાડા સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા. જેમાં આ નવો રોડ બનવાથી ડીસા શહેરને ટ્રાફિક હળવી બનશે, જેમાં ડીસા શહેરના નાગરિકોને એક નવો રોડ ભેટ સ્વરૂપે મળશે. અત્યારના સમયગાળામાં ચાલકો અને રાહદારીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં 40 ફૂટનો રોડ બનવાથી વાહન અવરજવરમાં વધુ સરળ બનશે. ભદ્રેશ મેવાડાએ સ્થાનિક લોકોની માગણીને ધ્યાનમાં રાખીને આ રોડ માટે સમસ્યાઓનો ઉકેલ લાવ્યો છે. ઘણા સમયથી રાહ જોઈને બેઠેલા સ્થાનિકોમાં ખુશીના સમાચાર સામે આવતા તંત્ર સહિત નગરપાલિકાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. આ રોડની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અને સારી સુવિધા સાથે સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને ઝડપથી પૂર્ણ પણ કરવામાં આવશે, જેમાં શુભમ પાલટી પ્લોટથી પાલનપુર હાઈવે જવા માટે શોર્ટકટ રસ્તો બનીને તૈયાર થશે. રિપોર્ટર જીતેન્દ્ર લુધાની સાથે જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ, બનાસકાંઠા, ડીસા.